જય હો મારી ખૂંખાર મેલડી બારીજા ધામવાળી રામ માળી રામ ખૂંખાર મેલડી માતાનું નવા અંદાજમાં પ્રવચન। જય ખૂંખાર મેલડી માતા, જય મેલડી માં, જય મેલડી માં। મારા મેલડી માતાના તમામ ભક્તોને પ્રેમપૂર્વક જય માતાજી। ભક્તો, જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ડરી જવાનું નથી, કારણ કે જેની સાથે મેલડી માતાના આશીર્વાદ હોય તેના માટે અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે। આજે માતાજીના ચરણોમાં એક વાત યાદ રાખજો, શ્રદ્ધા રાખજો, મહેનત કરજો અને માતાજીનું નામ સ્મરણ કરતા રહેજો। ક્યારેક આપણા જીવનમાં એવો સમય આવે છે કે બધા રસ્તા બંધ દેખાય, કોઈ સાથ આપતું નથી, કોઈ વાત સમજતું નથી અને મનમાં એક જ પ્રશ્ન થાય છે, હવે મારું શું થશે? પણ ભક્તો, એ જ સમયે મેલડી માતા કહે છે, તું હિંમત ન હાર, હું તારી સાથે છું। જ્યારે દુનિયા તમારાથી દૂર થઈ જાય ત્યારે માતાજીના ચરણોમાં તમારા માટે સૌથી મોટો સહારો બની શકે છે। પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, માત્ર ચમત્કારની રાહ ન જોવો, માતાજી પર શ્રદ્ધા સાથે તમારી મહેનત પણ ચાલુ રાખવી। તમારા ઘરમાં શાંતિ જોઈએ છે, માતાજીને યાદ કરો અને ઘરમાં પ્રેમ રાખો। તમારા કામમાં સફળતા જોઈએ છે, માતાજીને યાદ કરો અને ઈમાનદારીથી મહેનત કરો। તમારા મનમાં ભય છે, માતાજીનું નામ લો અને હિંમતથી આગળ વધો, કારણ કે ભક્તિ આપણને માત્ર આશા નથી આપતી, ભક્તિ આપણને હિંમત પણ આપે છે। આજે માતાજીના ચરણોમાં એક પ્રાર્થના કરીએ, હે માં મેલડી, અમારા ઘરમાં સુખ શાંતિ રાખજો, અમારા પરિવારને સદબુદ્ધિ આપજો। જે ભક્ત મુશ્કેલીમાં છે તેને હિંમત આપજો, જે ભક્ત મહેનત કરી રહ્યો છે તેને સફળતા માટે યોગ્ય માર્ગ બતાવજો અને અમારા હૃદયમાંથી ભય દૂર કરીને શ્રદ્ધા આપજો। ભક્તો, જો તમે પણ મેલડી માતામાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં પ્રેમથી રામ માળી રામ લખવાનું ભૂલતા નહીં। જય મેલડી માતા। પણ યાદ રાખજો, કોમેન્ટ કરવાથી જીવન બદલાતું નથી, વિશ્વાસ, મહેનત, સારા કર્મ જીવનમાં સાચો બદલાવ। માં મેલડી માતાના આશીર્વાદથી તમારા જીવનમાં નવી આશા આવે, તમારા ઘરમાં સુખ આવે, તમારા પરિવાર પર માતાજીની કૃપા રહે અને તમે હંમેશા સારા માર્ગ આગળ વધો, એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરો। ચાલો અંતમાં સૌ સાથે બોલીએ, જય ખૂંખાર મેલડી માતા, જય મેલડી માતા, જય માતાજી, જય મેલડી માતા। અને મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શો કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના રોજના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। માં મેલડી માતા તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી માતાને પ્રાર્થના કરીશું। અને જતાં કોમેન્ટમાં રામ માળી રામ લખવાનું ભૂલતા નહીં। માં મેલડી તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું। અને મિત્રો, આવતીકાલે નવા પ્રવચનમાં મળીશું।